કેન્સર એ મજાક નથી. આ બીમારીને મહેરબાની કરીને હળવાશથી ન લો. દર વર્ષે હજારો જિંદગીઓ ભયાનક યાતનામાંથી પસાર થાય છે. અનેક જિંદગીઓને આ કેન્સર નામનો રાક્ષસ ભરખી જાય છે. પરિવારના માળા વિખેરાઈ જાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ. હું છું આપની સાથે કૃષ્ણા. ના, અહીં ડરાવવાનો નહીં પરંતુ સાવચેત કરવાનો આશય છે. કેન્સર જેવી બીમારીઓ સામે જંગ જીતી શકાય છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે સમયસર યોગ્ય સારવાર લેવામાં આવે. કુદરતી રીતે કેન્સર થાય તે કોઈના હાથમાં નથી, પરંતુ સામે ચાલીને કેન્સરને આમંત્રણ આપનારાઓની સંખ્યા પણ ઓછી નથી. આવા લોકો પોતે તો મોતને ભેટે જ છે, પરંતુ પરિવારને બરબાદ કરીને મૂકી દે છે. સંદેશ વિશેષમાં વાત કરીશું જુદા જુદા કેન્સરની, કેન્સરના વધતા કેસની, ગુજરાતની સ્થિતિની, તેની સામેની સારવારની અને લોકોમાં જોવા મળતી સજાગતાની. કેન્સર બીમારી છે, મજાકની વાત નથી. હળવાશથી ના લેવી કેન્સર જેવી બીમારી. યોગ્ય સારવાર અને તકેદારી તેનો ઈલાજ. કેન્સર એટલે કેન્સલ નહીં, રાખવામાં આવે ધ્યાન. એક સમય એવું કહેવાતું કે કેન્સર એટલે કેન્સલ, પરંતુ સમય વીતતા મેડિકલ સાયન્સમાં ઇનોવેશન થતા આવ્યા અને કેન્સર જેવી અસાધ્ય બીમારી માટે સચોટ ઇલાજ થવા લાગ્યા. યોગ્ય સારવાર અને તબીબોના માર્ગદર્શન થકી કેન્સર જેવી બીમારી હારી છે અને નિર્દોષ જિંદગી જીતી છે. પરંતુ હજુ પણ કેન્સરને સંપૂર્ણપણે હરાવવા માટે હજુ ખૂબ જ લાંબી મજલ કાપવાની છે. કેન્સરના જુદા જુદા પ્રકારની વાત કરીએ, જુદા જુદા કારણને જાણીએ અને તેના ઇલાજની વાત કરીએ તે પહેલા કેન્સરની બીમારી શું છે એ સમજવું પણ જરૂરી છે. દુનિયાભરમાં સૌથી વધારે મૃત્યુ થાય છે તેના પ્રમુખ કારણોમાં કેન્સર નામની બીમારી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ દુનિયાભરમાં વર્ષ 2020માં કેન્સરના કારણે જ 1 કરોડ લોકોના મોત થયા. મતલબ અહીંયા એ રીતે પણ કહી શકાય કે દરેક 6 મોતમાંથી 1 મોત કેન્સરના કારણે થયું છે. કેન્સર જેને હિન્દીમાં કર્કરોગ તરીકે સંબોધાય છે અને તબીબી ભાષામાં કહીએ તો મેલિગ્નન્ટ નેપોલિઝમ આ એક એવી બીમારી છે જે માનવ શરીરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. શરીરમાં બિનજરૂરી કોશિકામાં વધારો થાય છે. આ કોશિકાઓ શરીરને અંદરથી કોતરી ખાય છે. અહીંયા કોશિકાઓ શરીરની પેશી અને લોહી મારફતે શરીરના અન્ય ભાગમાં પ્રવેશે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના દાવા મુજબ 9માંથી 1 વ્યક્તિના જીવનમાં કેન્સર થવાનું જોખમ રહે છે. કેન્સર વૈશ્વિક સ્તરે ખૂબ ઝડપથી વધતી ગંભીર જીવલેણ બીમારીમાંથી એક છે. દુનિયામાં દર વર્ષે કેન્સરના 2 કરોડ કેસ નોંધાય છે, જેમાંથી 50% કેસમાં કમનસીબે દર્દીને મોત વહાલું કરવું પડે છે. ભારત અને તેમાં ગુજરાતમાં જોવા મળતા કેન્સરના આંકડા ડરાવી દે તેવા છે. વિશ્વમાં કેન્સર કહેર બનીને વરસી રહ્યું છે. વિશ્વમાં દર વર્ષે 2 કરોડ જેટલા કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે, જેમાંથી 50% લોકો મૃત્યુ પામી રહ્યા છે. મહત્વની બાબત છે કે ભારતમાં પણ કેન્સરનું કહેર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ભારતમાં તમાકુના સેવનથી અને વેસ્ટર્ન કલ્ચરના કારણે કેન્સરના કેસોની અંદર ધરખમ રીતે વધારો થઈ રહ્યો છે. તબીબો સતત કેન્સરને હરાવવા માટે લડી રહ્યા છે, પરંતુ કેન્સર કારમુખ બનીને ભારતની અને વિશ્વની પાછળ પડેલું હોય તેવું લાગી રહ્યું છે. કેન્સરનો તમામ વર્ગ શિકાર બની રહ્યો છે. વિશ્વમાં દર વર્ષે 2 કરોડ દર્દી કેન્સરથી પીડાય છે. આ કેસોમાં કમનસીબી 50% લોકોના મોત થયા છે. ભારતમાં દર વર્ષે 13.24 લાખ લોકો કેન્સરગ્રસ્ત થઈ ગયા છે. ગુજરાતમાં આંકડો ચિંતાજનક છે. દર વર્ષે 70,000 લોકો કેન્સરના શિકાર બની રહ્યા છે. ભારતમાં તો કેન્સરથી મૃત્યુદર 50% છે, પરંતુ ગુજરાતમાં પણ આ દર 50%નો છે. મેટ્રો સિટી અમદાવાદમાં 5,000 લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે. જો વિશ્વની વાત કરીએ તો દર વર્ષે લગભગ 2 કરોડ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે. જો આપણે ભારતની વાત કરીએ તો દર વર્ષે લગભગ 13થી 14 લાખ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે. એ જ રીતે ગુજરાતમાં 70,000 નવા દર્દીઓ, અને જો અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ 5,000થી 5,500 જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાતા હોય છે. પુરુષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો બધા વર્ગ કેન્સરનો શિકાર બની રહ્યા છે. સૌથી વધારે 3 પ્રકારના કેન્સરના કેસ જોવા મળે છે. મોં અને ગળાનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર. 45 થી 50% કેસમાં આ 3 પ્રકારના કેન્સર છે
આ 3 પ્રકારના કેન્સરની ઓળખ ખૂબ ઝડપથી થાય છે. આ 3 પ્રકારના કેન્સરમાં જો દર્દીને સમયસર સારવાર મળે તો તેને સમયસર બચાવી શકાય છે. ત્યારે કયા પ્રકારનું કેન્સર કોનામાં વધારે જોવા મળે છે અને તેના કારણ શું છે તેના પર નજર કરીએ. સર્વે મુજબ પુરુષોમાં, જેમાં ખાસ કરી યુવાનોમાં મોં ગળાનું કેન્સર વધારે જોવા મળે છે અને તેનું સૌથી મોટું કારણ તમાકુ, સિગારેટ અને દારૂનું વ્યસન જવાબદાર છે. ગુજરાતના યુવાનોમાં ચિંતાજનક રીતે તમાકુ, સિગારેટનું વ્યસન જોવા મળ્યું અને તેના કારણે જ કેન્સર નામનો અજગર તેમને ભરકી જાય છે. તમાકુથી માત્ર મોઢાનું જ નહીં પરંતુ માથા અને ગરદનનું પણ કેન્સર થાય છે. ત્યારે મોઢાનું કેન્સર હોઈ શકે તેની પ્રાથમિક ઓળખ કઈ રીતે કરવી તે સમજીએ. મોઢાની જાત તપાસ કરવી જોઈએ. મહિનામાં એકવાર અરીસા સામે ઊભા રહો. આખું મોઢું ખુલ્લું રાખીને જુઓ, તપાસ કરો. લાલ સફેદ રંગના ચાંદા દેખાય. ચાંદી હોય તો તેમાં જલ્દી રૂજ ના આવે. મોઢું ઓછું ખુલતું હોય. પાણી પીવામાં કે જમવામાં તકલીફ પડે. આવા લક્ષણોમાં તબીબનો ઝડપથી સંપર્ક કરવો. અન્ય કેન્સરની વાત કરીએ તો દરેક વ્યક્તિએ મોઢાની જાત તપાસ કરવી જોઈએ. એટલે મહિનામાં એકવાર પૂરતા સૂર્યપ્રકાશમાં અરીસાની સામે ઊભા રહીને આખું મોઢું કવર થઈ જાય એ રીતે એની તપાસ કરવી જોઈએ. જો એની અંદર લાલ કે સફેદ કલરના ચાંદા મળે, ક્યાં તો પછી કોઈ ચાંદુ હોય જેમાં રૂંજ ના આવતી હોય, ક્યાં તો પછી મોઢું ઓછું ખુલતું હોય, ક્યાં તો કોઈ જગ્યાએ ગાંઠ હોય કે ખોરાક ગળવામાં તકલીફ થાય, પાણી ગળવામાં તકલીફ થાય, આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તરત જ એને નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ. ગુજરાતમાં પુરુષોમાં કયા પ્રકારના કેન્સર અને તેની ટકાવારી કેટલા પ્રમાણમાં છે તે સમજીએ. રાજ્યમાં 21.50% પુરુષોમાં મોઢાનું, 11.50% પુરુષોમાં જીભનું, 8.10% પુરુષોમાં ફેફસાનું, 5.20% પુરુષોમાં અન્ન નળીનું અને 3.50% પુરુષોમાં પ્રોસ્ટેટનું કેન્સર જોવા મળે છે. પુરુષોમાં સૌથી વધારે તમાકુ, સિગારેટના વ્યસનના કારણે કેન્સરનો લોકો ભોગ બને છે. તેવામાં વ્યસન કરનાર પુરુષો તેમની આદત છોડી દે તો કેન્સર નામના રાક્ષસના હુમલાથી બચી શકાય છે. કેન્સરના કાળા કહેરથી મહિલાઓ પણ બાકાત રહી નથી. મહિલાઓમાં સૌથી વધારે જોવા મળતા કેન્સરની વાત કરીએ. આ કેન્સર સૌથી વધારે શહેરી વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓમાં છે. સ્તનના ભાગમાં અસામાન્ય રૂપથી કોશિકામાં ફેરફાર થાય છે, તેમાં વધારો થાય છે અને તે બાદ તે કોશિકા ટ્યુમર બને છે. ત્યારે સ્તન કેન્સરના લક્ષણો સમજીએ. સ્તનના ભાગેથી દૂધ જેવો પદાર્થ કે લોહી નીકળવું. સ્તનની ત્વચા પર નારંગી રંગના દાણા દેખાવા. સ્તન પર કોઈ ગાંઠ દેખાવી, આકારમાં ફેરફાર. શહેરી વિસ્તારમાં જે સ્તન કેન્સરનું પ્રમાણ વધુ છે તેનું કારણ જો આપણે જોઈએ તો આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે કરવા જઈ રહ્યા છીએ. આના લીધે બહેનો જે પ્રથમ બાળક જે છે 30 વર્ષની ઉંમર પછી હોય, બેઠાડું જીવન હોય, સ્તનપાન ઓછું કરાવે, ધૂમ્રપાન, ઓબેસિટી, તે જ રીતે કસરતનો અભાવ, આ બધાના લીધે સ્તન કેન્સરનું પ્રમાણ વધતું હોય છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે તેમના બજેટમાં સર્વાઇકલ કેન્સર અંતર્ગત 9 થી 14 વર્ષની કિશોરીઓને નિઃશુલ્ક વેક્સિન લગાવવાની જાહેરાત કરી અને આ જ કેન્સરને લઈ અભિનેત્રી પૂનમ પાંડેએ પબ્લિસિટી સ્ટન્ટ કર્યો. ત્યારે હવે વાત સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની. ભારતમાં સર્વાઇકલ કેન્સરના 18.3ના દર સાથે ત્રીજું સૌથી મોટું સામાન્ય કેન્સર છે. સર્વાઇકલ કેન્સરના વધતા જોખમને પગલે વચગાળાના બજેટ 2024-25 નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવાની જાહેરાત કરી. સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના સૌથી નીચેના ભાગમાં અને યોની સાથે જોડાયેલ એવા સર્વિક્સમાં થતા કેન્સરનો પ્રકાર છે. ત્યારે સર્વાઇકલ કેન્સરના લક્ષણો પર નજર કરીએ. ઋતુચક્ર દરમિયાન યોની માર્ગમાં રક્તસ્રાવ. શારીરિક સંબંધ બાદ રક્તસ્રાવ થવો. પેલ્વિકમાં ફેરફાર જોવા મળે. મેનોપોઝ પછી યોની માર્ગમાં રક્તસ્રાવ. જે મહિલાઓને અનિયમિત માસિક આવતું હોય, માસિક એટલે 2 માસિકનો જે સમયગાળો એમાં વચ્ચે બી માસિક આવે, અથવા સંબંધ કરે પછી પણ માસિક આવે, અથવા તો માસિક વયું ગયું હોય પછી પણ જો માસિક આવતું હોય, અથવા તો વાસ મારતું, દુર્ગંધ મારતું પાણી પડતું હોય, પીઠમાં સતત દુખાવો રહેતો હોય, પિશાબ સંડાસની તકલીફ હોય, કમરનો દુખાવો હોય, વજન ઓછું થતું હોય, એવી મહિલાઓએ
આ તપાસ કરાવવી જોઈએ. જે ગર્ભાશયના મુખનું પેપ્સમિયર કે HPV DNA ટાઈપથી છે એ તપાસ કરાવવી જોઈએ. ગુજરાતમાં મહિલાઓમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના કેન્સર અને તેની ટકાવારી પર નજર કરીએ. રાજ્યની 31.20% મહિલાઓમાં સ્તન કેન્સર, 9.30% મહિલામાં ગર્ભાશયના મુખનું એટલે કે સર્વાઇકલ કેન્સર, 5.60% મહિલાઓમાં અંડાશયનું અને 5% મહિલાઓમાં મોટા જીભનું કેન્સર સામાન્ય રીતે જોવા મળતું હોય છે. સ્તન કેન્સરની વાત કરીએ તો દરેક બહેનોએ 20 વર્ષ પછી મહિનામાં એક વખત જાતે સ્તનની તપાસ કરવી જોઈએ અને 40થી 50 વર્ષ પછી દર વર્ષે ડૉક્ટરની સલાહ પ્રમાણે એક વખત મેમોગ્રાફી કરાવવી જોઈએ. એ જ રીતે જો ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ તો 30 વર્ષ પછી દરેક મહિલાએ પેપ્સમિયર નામનો ટેસ્ટ આવે છે, 3 વર્ષમાં એક વખત એ કરાવવો જોઈએ. ક્યાં તો પછી હવે ખૂબ જ આધુનિક એક ટેસ્ટ આવે છે જેનું નામ છે HPV DNA ટેસ્ટ, એ દર 5 વર્ષે એક વખત કરાવવો જોઈએ. અને જે આપણા ઘરમાં જો કોઈ કિશોરી કે એડોલેસન્ટ ગર્લ હોય જેની ઉંમર 9થી 20 વર્ષની હોય તો એને આપણે સર્વાઇકલ વેક્સિન આપવી જોઈએ. ગુજરાતમાં જે રીતે કેન્સરના આંકડા વધી રહ્યા છે તે ચિંતાજનક છે. દર 1 લાખ પુરુષોમાંથી 100 પુરુષો કેન્સરનો શિકાર બને છે, ત્યારે દર 1 લાખ મહિલાઓમાંથી 75 મહિલાઓ કેન્સરનો શિકાર બની રહી છે. મોં, ગળાનું સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરમાં શક્ય તેટલી વહેલી સારવાર શરૂ થાય તે ખૂબ આવશ્યક છે. આ 3 કેન્સરને શરૂઆતના તબક્કામાં પકડી શકાય છે અને તેની સારી સારવાર આપી દર્દીને સ્વસ્થ પણ કરી શકાય છે. તો લોકોમાં આપણે જાગૃતતા લાવવાની છે કે આ કેન્સરના મુખ્ય લક્ષણો કયા છે કે જેથી કરીને તેનું વહેલું નિદાન શક્ય બને. અને જો વહેલું નિદાન શક્ય બને તો આ દર્દીઓને આપણે તેમાંથી સાજા કરી શકીએ. તે જ રીતે જે કોઈને કેન્સરનું નિદાન થયું હોય તો તેઓને પૂરેપૂરી સારવાર મળી રહે તે માટેના આપણે પ્રયત્નો કરવાના છે. તે જ રીતે કેન્સરની સારવાર પછી તેના રિહેબિલિટેશન માટેના પણ પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ. ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરમાં જાગૃતિ ફેલાવવામાં આવે તે અતિ આવશ્યક છે. વિશ્વના 185 દેશમાં 36 પ્રકારના કેન્સરના આંકડા રજૂ કરતા એક ઓનલાઈન ડેટાબેઝ ગ્લોબેકેન મુજબ વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં ગર્ભાશયના મુખના કેન્સરના 6,04,000 કરતાં વધુ દર્દી નોંધાયા છે, જેમાંથી 1,23,907 દર્દીઓ ફક્ત ભારતના જ છે. એટલે કે દુનિયામાં થતા ગર્ભાશયના મુખના કેન્સરના 5મા ભાગના દર્દીઓ ભારતીય છે. જ્યારે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સિવિલ કેન્સર હોસ્પિટલમાં ગત વર્ષે ગર્ભાશયના મુખના કેન્સરના 900 કેસ નોંધાયા, જે ગત વર્ષે નોંધાયેલા દરેક પ્રકારના કેન્સરના 14% જેટલા છે. રસીકરણ દ્વારા પણ ગર્ભાશયના મુખનું કેન્સર થતું રોકી શકાય છે. તેમ છતાં જાગૃતિના અભાવે દર 8 મિનિટે એક દર્દીનું મોત થાય છે. તેની સામે દર 4 મિનિટે એક મહિલામાં ગર્ભાશયના કેન્સરનું નિદાન થાય છે. જાગૃતિ એટલા માટે જ આવી જરૂરી છે કે દરેક મહિલાને એવું હોય છે કે મને તકલીફ નથી તો હું આ તપાસ શું કામ કરાવું. અને આ એક જ કેન્સર એવું છે કે જેમાં કેન્સરની પૂર્વ અવસ્થા એટલે પ્રી કેન્સરસ લિઝનનો તબક્કો જે હોય છે આપણને 10થી 15 વર્ષનો મળતો હોય છે, કે જેમાં આ ટેસ્ટ કે પેપ ટેસ્ટ કે HPV DNA ટેસ્ટથી આપણે કેન્સરનું નિદાન કરી શકીએ ગર્ભાશયના મુખનું પૂર્વ અવસ્થાનો તબક્કો, અને આપણે કેન્સર થતું અટકાવી શકીએ છીએ. એટલે એ લોકોને જો આ પ્રી કેન્સરસ લિઝન હોય તો પણ એ 10થી 15 વર્ષ રહેતું હોય છે ગર્ભાશયના મુખના કેન્સર થવા માટે. એ તબક્કામાં જો આપણે નિદાન કરી શકીએ તો એની સચોટ સારવાર શક્ય છે. કેન્સરની સારવાર માટેના સંસાધનોમાં વધારો કરાય તે અતિ આવશ્યક છે. મહત્વનું છે કે દર્દીઓની સારવાર જે છેલ્લા તબક્કામાં થાય છે તે અગાઉથી થાય તો કેન્સરના કારણે થતા મોતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. દર વર્ષે સતત કેન્સરનો ગ્રાફ વધી રહ્યો છે. અદ્યતન ટેકનોલોજીની સાથે સારવાર તો થઈ રહી છે, પરંતુ કેન્સરના કહેર સામે માનવ જિંદગીઓ હારી રહી છે. અને આ કેન્સરને હરાવવા માટે લોકોએ હવે જાતે જ જાગૃત થવાની જરૂર છે. જો જાગૃતિ વધશે તો કેન્સરને પણ અટકાવી શકાય તેમ છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.